હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે યુનિટ 2 શરૂ કરીએ. યુનિટ 1માં આપણે બે મેથડ ભણી ગયા, એક ગ્રાફિકલ મેથડ અને બીજું સિમ્પ્લેક્સ મેથડ. ગ્રાફિકલ મેથડ અને સિમ્પ્લેક્સ મેથડમાં આપણે એક જ વેરિયેબલનો ઉપયોગ કર્યો, ફક્ત કયો? સ્લેક વેરિયેબલ. અહીંયા આગળ હવે યુનિટ 2માં આપણે જે બાકીના જે બે વેરિયેબલ આપણે જાણીએ છીએ, સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલ, એમાં આપણે સરપ્લસ વેરિયેબલનો ઉપયોગ હવેથી કરીશું. એન્ડ એક નવા વેરિયેબલ આવશે જેને આપણે કહીએ છીએ આર્ટિફિશિયલ વેરિયેબલ. જેમ આપણે સિમ્પ્લેક્સ મેથડ ગણ્યા હતા, એ સિમ્પ્લેક્સ મેથડ ઉપરથી જ અહીંયા આગળ આપણે યુનિટ 2માં બે મેથડ ભણવાના છીએ. પહેલી મેથડ છે ટુ ફેસ મેથડ, જે એઝ ઇટ ઇઝ સિમ્પ્લેક્સ મેથડથી ઉપયોગ થાય છે, પરંતુ અહીંયા આગળ જ્યાં એવો એક એલપીવી પ્રોબ્લેમ જેમાં આપણે સિમ્પ્લેક્સ મેથડ ઉપયોગ ન કરી શકીએ, ત્યાં આગળ આપણે એનો ટુ ફેસ મેથડ વાપરીએ છીએ. એના માટે આપણે જે વેરિયેબલ ઉપયોગ કરવાના છીએ તે વેરિયેબલ વિશે આપણે જાણી લઈએ. પહેલાં તો આપણે બે વેરિયેબલની ડેફિનેશન જાણીએ છીએ. કઈ? તો એક, ઇફ ધ કન્સ્ટન્ટ એલપીપી ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ. જો આપણને કન્સ્ટન્ટ એ સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ એ લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય, એટલે કે લેસ ધેન ઇક્વલ ટુ બીઆઈ એ પ્રકારના આપેલા હોય, તો આપણે એમાં શું કરતા હતા? ઇક્વલ ફોર્મ લાવવા માટે એમાં નોન નેગેટિવ વેરિયેબલ એડ કરતા હતા, જેને આપણે કહેતા હતા સ્લેક વેરિયેબલ. તો ઇફ ધ કન્સ્ટન્ટ ઓફ એલપીપી ઇઝ સિગ્મા જે ઇક્વલ 1 to 10 aij xj xi less than equal to bi, then the non-negative variables will satisfy this equation. એવો નોન નેગેટિવ વેરિયેબલ આપણે એક લેફ્ટ હેન્ડ સાઈડ આપણે એડ કરીએ છીએ, જે ઇક્વેશનને શું કરતો હોય? સેટિસ્ફાય કરતો હોય. તો ત્યાં આગળ એડ થયેલો વેરિયેબલને આપણે કહીએ છીએ સ્લેક વેરિયેબલ. પરંતુ જો અહીંયા આગળ લેસ ધેન ઇક્વલ ટુની જગ્યાએ ગ્રેટર ધેન ઇક્વલ ટુ સાઇન આપેલી હોય, એટલે કે ઇફ ધ કન્સ્ટન્ટ ઓફ એલપીપી જે ઇક્વલ ટુ 1 to 10 is greater than equal to bi, then the non-negative variable will satisfy minus si are called surplus variable. તો એને એવા વેરિયેબલને શું કહીએ છીએ આપણે? સરપ્લસ વેરિયેબલ કહીએ છીએ. જો આપણને લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલું ઇક્વેશન હોય તો આપણે સ્લેક વેરિયેબલ એડ કરીએ છીએ. ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટાઈપ આપેલું હોય તો આપણે શું કરીએ છીએ? સરપ્લસ વેરિયેબલ એડ કરીએ છીએ. આપણે આગળ સ્લેક સિમ્પ્લેક્સ મેથડના એક્ઝામ્પલમાં જોઈ ગયા કે દરેક સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટની ઇક્વાલિટી કેવી હતી? લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ હતી. ઓકે, અથવા તો કેવી હતી? ઇક્વલ ટુ ટાઈપ હતી. ત્યાં આગળ આપણે ઓલવેઝ કઈ ઉપયોગ કરતા હતા? સ્લેક વેરિયેબલ કરતા હતા. જો આપણે કોઈ જગ્યાએ ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપેલા હોય તો એને આપણે અહીંયા આગળ બીજીની વેલ્યુ કેવી હતી? માઇનસ હતી. ઓકે, તો આપણે બોથ સાઈડ માઇનસ વડે મલ્ટીપલ કરીને આપણે ઇક્વાલિટી કેવી કરતા હતા? લેસ ધેન ઇક્વલ ટુ કરી દેતા હતા. પરંતુ જો અહીંયા આગળ હવે એવા અમુક એક્ઝામ્પલ આવશે જેમાં ઇક્વાલિટી અમુક સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટમાં કેવી હશે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ હશે, પણ જે બીજેની વેલ્યુ હશે એ માઇનસ હશે નહીં. કેવી હશે? પોઝિટિવ હશે. તો એવા એક્ઝામ્પલમાં આપણે એને માઇનસ વડે મલ્ટીપલ કરીને ઇક્વાલિટી લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ કરીશું નહીં. તો જેવા એક્ઝામ્પલમાં આપણે કાં તો ઇક્વાલિટી ઇક્વલ ટુ હોય, કાં તો ઇક્વાલિટી ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય, આવી ઇક્વાલિટી આપણે આપેલી હોય એન્ડ અહીંયા બીજેની વેલ્યુ આપણે પોઝિટિવ આપેલી હોય, તો આપણે એવા એલપીવી પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે ઉપયોગ કરીશું ટુ ફેસ મેથડ. ટુ ફેસ મેથડ છે ફક્ત સિમ્પ્લેક્સ મેથડ જ, પણ એનો ઉપયોગ થશે આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ જે સાઇન માઇનસ આવશે. જો આપણે સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ એક રીતે સમજીએ તો આપણે કેવા હતા? ધારો કે આપણે સબ્જેક્ટ એક મેક્ઝિમાઇઝ ઝેડ ફંક્શન લઈ લઈએ. ધારો કે 2x1 + 3x2. સબ્જેક્ટ ટુ કન્સ્ટન્ટ આપેલા છે 2x1 + 4x2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, x1 + x2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, x1 x2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. તો આવા ફંક્શનમાં આપણે શું તો બોથ સાઈડ લેસ ધેન ઇક્વલ ટુ હતા અને બંને બીજે કેવી છે? પોઝિટિવ છે.
જ્યારે આપણે આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો શું કરતા હતા, આ સાઈડ પ્લસ S1 ઉમેરતા હતા એટલે ઇક્વાલિટી કેવી થઈ જતી, ઇક્વલ. એ જ રીતે બીજામાં S2 ઉમેરી તો ઇક્વાલિટી કેવી થઈ જાય, ઇક્વલ. જ્યારે આપણે x1 અને x2ની વેલ્યુ 0 પુટ કરીએ આ એક્ઝામ્પલમાં તો આપણે S1 નોન બેઝિક વેરિયેબલ S1 અને S2ની વેલ્યુ મળતી 2 and 3 મળે. તો બંને કેવી મળે, પોઝિટિવ મળે. પરંતુ જો આપણને લેસ ધેન ઇક્વલ ટુની જગ્યાએ આપણને જો અહીંયા આગળ ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપવામાં આવે, આ લેસ ધેન ઇક્વલ ટુની જગ્યાએ અહીંયા ધારો કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો શું મળે, તો આપણે એને ઇક્વલ કરવા માટે શું કરીએ છીએ, માઇનસ સરપ્લસ વેરિયેબલ એડ કરીશું. હવે આમાં જો બેઝિક વેરિયેબલ x1 અને x2ની વેલ્યુ આપણે 0 પુટ કરીએ તો પહેલાં સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટમાં શું મળશે, માઇનસ S1 ઇક્વલ ટુ 2 એટલે કે S1ની જે નોન બેઝિક વેરિયેબલ છે એની વેલ્યુ કેવી મળી કે આપણને -2 મળે છે. તો -2 જ્યાં મળે છે એવા એક્ઝામ્પલમાં આપણે સિમ્પલેસ્ટ મેથડ ઉપયોગ કરતા નથી. તેના માટે ટુ ફેઝ મેથડ વપરાય છે અને ટુ ફેઝ મેથડનો ઉપયોગ છે ફક્ત આ માઇનસ સાઇન દૂર કરવા માટે. શેનો ઉપયોગ થાય છે, માઇનસ સાઇન એ દૂર કરવા માટે આપણે આ ટુ ફેઝ મેથડનો ઉપયોગ થાય છે. નામ જ શું છે, ટુ ફેઝ મેથડ, એટલે કે આપણે એને બે ફેઝમાં આપેલો એલપીપી પ્રોબ્લેમને સોલ્વ કરવાનો રહેશે. તેની કન્ડિશન અને શું છે તે આપણે જોઈ લઈએ. તો પહેલાં બે વેરિયેબલ આપણે જાણી લીધા, સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલ. હવે એક આપણા માટે નવો અહીંયા આગળ વેરિયેબલ એડ કરવાનો આવે છે, આર્ટિફિશિયલ વેરિયેબલ. આર્ટિફિશિયલ વેરિયેબલ કઈ જગ્યાએ ઉપયોગ થશે, તો આર્ટિફિશિયલ વેરિયેબલ જો આપણને સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટમાં ક્યાંય આગળ ગ્રેટર ધેન ઇક્વલ ટુ સાઇન આપેલી હોય અથવા તો ઇક્વલ ટુ સાઇન આપેલી હોય તો એની જગ્યાએ આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરવાનું રહેશે. કઈ રીતે, તો ધારો કે જો આપણને એક સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ આપેલા છે, એક જ લખી છે અહીંયા ખાલી કે 2x1 + 3x2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5. ધારો કે એક સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ આવું આવી ગયો. ઓકે, તો અહીંયા આગળ તમે લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપમાં ફેરવીશો નહીં. અહીંયા આગળ તમે શું કરશો, એક સરપ્લસ વેરિયેબલ એડ કરીશું. સરપ્લસ વેરિયેબલ શું આવશે, 2x1 + 3x2. અને સરપ્લસ વેરિયેબલ કયા આવે છે, તો વિથ નોન નેગેટિવ પણ નેગેટિવ સાઇન સાથે એડ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ, કંઈક બાદ કરીશું. સરપ્લસ વેરિયેબલને શું કરીએ છીએ, કંઈક બાદ કરવામાં આવે છે. અહીંયા આગળ ડેફિનેશનમાં છે જ. તો શું કરીશું આપણે, -S1. જ્યાં આગળ -S1 એટલે સરપ્લસ વેરિયેબલ ઉપયોગ કરીએ એમાં ઇક્વલ ટુ સાઇન કરવા માટે એક વધારાનો વેરિયેબલ આપણે એડ કરીશું, જેને કહીશું આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ A. ઓકે, જેનો સિમ્બોલ શું કરીશું, A1. એટલે કે જ્યાં આપણને સાઇનમાં કોઈપણ સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટમાં ગ્રેટર ધેન ઇક્વલ ટુ સાઇન આપેલી હોય અથવા તો એકલી ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય, તો ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય તો આપણે શું કરીશું, એક સરપ્લસ વેરિયેબલ સાથે કાયમી માટે શેનો ઉપયોગ થશે, આર્ટિફિશિયલ વેરિયેબલ એડ થશે. એન્ડ જ્યારે ફક્ત ઇક્વલ ટુ ટાઈપ આપેલા હોય, ધારો કે આની જગ્યાએ શું છે, ફક્ત ઇક્વલ છે 2x1 + 3x2 + s, તો અહીંયા આગળ ન તો સ્લેક વેરિયેબલ એડ થાય ન તો સરપ્લસ વેરિયેબલ એડ થશે. તો અહીંયા આગળ ફક્ત શું થશે, આર્ટિફિશિયલ વેરિયેબલ એડ થશે. તો શું આવશે તમારી પાસે, 2x1 + 3x2 + a1 = 5 થશે. ઓકે, તો આ રીતે આપણે આર્ટિફિશિયલ વેરિયેબલને ટુ ફેઝ મેથડમાં યુઝ કરીશું. હવે એના ટુ ફેઝ મેથડના રૂલ્સ છે ફેઝ 1 માટે અને ફેઝ 2 માટે. તો આ બંને રૂલ્સ આપણે જોઈએ અને પછી આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. તો આર્ટિફિશિયલ વેરિયેબલ ડેફિનેશન જોઈ લઈએ. There are many problems where at least one constant is greater than equal to or equal to type. એટલે કે ઘણા એવા પ્રોબ્લેમ હશે જેમાં સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટમાં કેવી સાઇન હશે, કાં તો તે ગ્રેટર ધેન ઇક્વલ હશે કાં તો ઇક્વલ ટુ ટાઈપ હશે. એન્ડ સ્લેક વેરિયેબલ ફેલ્સ ટુ ગીવ સચ અ સોલ્યુશન. એમાં આપણે સ્લેક વેરિયેબલ શું થાય છે, ફેલ થાય છે, એટલે કે એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો ઇન ધીસ કેસ, આવા કેસમાં શું કરીશું, વી એડેડ ટુ ન્યૂ વેરિયેબલ્સ. તો આપણે એમાં બે નવા પ્રકારના વેરિયેબલ્સ એડ કરીએ છીએ, નેમલી કયો, સરપ્લસ વેરિયેબલ એન્ડ આર્ટિફિશિયલ વેરિયેબલ્સ. તો એવા એક સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટમાં આપણે બે વેરિયેબલ એડ કરીશું, સરપ્લસ વેરિયેબલ એન્ડ આર્ટિફિશિયલ વેરિયેબલ. ધેર આર ટુ સિમિલર મેથડ્સ ફોર સોલ્વિંગ સચ અ પ્રોબ્લેમ એઝ બિલો. તો હવે આવા પ્રકારના આપણે મેથડનું સોલ્યુશન બે ફેઝમાં કરીશું. એની મેથડ કઈ છે, તો નીચે
પ્રમાણેની છે. આ રહી ટુ ફેસ મેથડ 1. અહીંયા આગળ મેથડનું નામ છે ટુ ફેસ મેથડ. એની ફેસ 1 માટેની ફોર્મ્યુલા શું છે અને ફેસ 2 માટેની ફોર્મ્યુલા શું છે એ આપણે જોઈશું. તો ટુ ફેસ મેથડમાં શું છે, ધીસ ઇઝ અનધર મેથડ ટુ ડીલ વિથ આર્ટિફિશિયલ વેરિયેબલ વેર ધ એલપીપી સોલ્વ ઇટ ટુ ફેસ. ફેસ 1 છે. ફેસ 1 છે. અહીંયા આગળ આપણે પહેલાં શું કરવાનું, સ્ટેપ 1 આવશે. સ્ટેપ 1 શું કહે છે, એક્સપ્રેસ ધ ગિવન પ્રોબ્લેમ ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ બાય ઇન્ટ્રોડિંગ સ્લેક, સરપ્લસ એન્ડ આર્ટિફિશિયલ વેરિયેબલ. પહેલાં તો આપણે જે એલપીપી પ્રોબ્લેમ આપેલો હોય એને શેમાં કન્વર્ટ કરો, ગિવન પ્રોબ્લેમ એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરો. સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કઈ રીતે કરવાનું એના વિશે તો આપણે જાણી ગયા છીએ. એની 4 રૂલ્સ હતા, 4 રૂલ્સ આપણે એડ કરવાના છે. પરંતુ આપણે સિમ્પલેસ્ટ મેથડમાં ફક્ત સ્લેક વેરિયેબલનો ઉપયોગ કરતા હતા. અહીંયા આગળ આપણે કયા વેરિયેબલનો ઉપયોગ કરવાનો છે, ઇન્ટ્રોડિંગ ધ સ્લેક વેરિયેબલ, સરપ્લસ વેરિયેબલ એન્ડ આર્ટિફિશિયલ વેરિયેબલ. ઓકે. સ્ટેપ 2 શું કરવાનું, તો કે ફોર્મ્યુલેટ એન આર્ટિફિશિયલ ઓબ્જેક્ટિવ ફંક્શન. હવે ફોર્મ્યુલેટ એટલે કે નવું આપણે જે ઓબ્જેક્ટિવ ફંક્શન છે એને નવું ઓબ્જેક્ટિવ ફંક્શન બનાવો. આર્ટિફિશિયલ ઓબ્જેક્ટિવ ફંક્શન શું કરીશું એને, તો કે જેને નામ આપો ઝેડ સ્ટાર, જેમાં -a1 -a2 અપ ટુ -am, એટલે કે બાય ધ અસાઇન -1 કોસ્ટ ટુ ઇચ આર્ટિફિશિયલ વેરિયેબલ એન્ડ 0 કોસ્ટ ટુ ઓલ અધર. એટલે આપણે શું કહે છે, જો હવે એક નવું ઓબ્જેક્ટિવ ફંક્શનમાં આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન ઝેડ આપેલું હોય એ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં આપણે કેવું હશે, પાછું મેક્સિમાઇઝ હશે. સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરશો એટલે જો આપણે કોઈ મિનિમાઇઝ પ્રકારનું ઓબ્જેક્ટિવ ફંક્શન આપણે આપેલું હોય, ગિવન હશે, તો એને આપણે માઇનસ વડે મલ્ટીપલ કરીને શું કરીશું, મેક્સિમાઇઝ ટાઈપ કરી દઈશું. એ મેક્સિમાઇઝ ટાઈપ ફંક્શનમાં હવે નવું આપી દો, એને કહો ઝેડ સ્ટાર કહી દો. એમાં શું કરો, તો કે જો જેટલા આર્ટિફિશિયલ વેરિયેબલ આવ્યા હોય, વધારાના આર્ટિફિશિયલ વેરિયેબલ આવ્યા હોય, ત્યાંમાં એની કોસ્ટ માઇનસ વડે એની કોએફિશિયન્ટ કોસ્ટ લઈ લો, માઇનસ લઈને આપેલા ઓબ્જેક્ટિવ ફંક્શનમાં એડ કરો. એટલે કે ફોર્મ્યુલેટ આર્ટિફિશિયલ ઓબ્જેક્ટિવ ફંક્શન ઝેડ સ્ટાર ધીસ ટાઈપ આ રીતે આવશે, બાય એસાઇનમેન્ટ -1 કોસ્ટ ઓફ ઇચ આર્ટિફિશિયલ વેરિયેબલ. એટલે કે જેટલા આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ આવ્યા હોય એની -1 કોસ્ટ સાથે લઈને આપેલા ફંક્શનમાં શું કરશો, એડ કરશો. બાકીના જે બેઝિક વેરિયેબલ બધા x1 x2 s1 કે જે હોય એ બધામાં શું કરીશું, તો કે 0 કોસ્ટ ટુ ઓલ અધર વેરિયેબલ્સ. બાકીના બધાને શું કરવાનું, કોસ્ટ 0 લઈને એડ કર, ઓબ્જેક્ટિવ ફંક્શન નવું બનાવવાનું. એટલે ફક્ત વધશે કોણ, આર્ટિફિશિયલ વેરિયેબલને જ વધેલા હશે, બાકી બધાની કોસ્ટ શું હશે, 0 હશે. એના પછી છે સ્ટેપ 3. સ્ટેપ 3 શું કહે છે, મેક્સિમાઇઝ ઝેડ સ્ટાર, જે આપણે નવું ઓબ્જેક્ટિવ ફંક્શન મળ્યું, સબ્જેક્ટ ટુ કોન્સ્ટેન્ટ ટુ ઓલ ઓરિજિનલ પ્રોબ્લેમ યુઝિંગ ધ સિમ્પ્લેક્સ મેથડ, ધેન 3 કેસીસ અરાઇઝીસ. હવે જે આપણે મેક્સિમમ જે ઓબ્જેક્ટિવ ફંક્શન મળ્યું છે એ અને સબ્જેક્ટ ટુ કોન્સ્ટેન્ટ ઓરિજિનલ પ્રોબ્લેમ, તો એ ઓરિજિનલ પ્રોબ્લેમમાં સબ્જેક્ટ ટુ કોન્સ્ટેન્ટ આપેલા હોય એનો ઉપયોગ કરીને યુઝિંગ ધ સિમ્પ્લેક્સ મેથડ, એટલે સિમ્પ્લેક્સ મેથડને આપેલો ફંક્શનને શું કરો, સોલ્વ કરો. સોલ્વ કરશો એટલે કે આપણે ત્યાં કરતાં સિમ્પ્લેક્સ મેથડનું ટેબલ આપણે ક્યારે અટકતા હતા કે ઓલ ડેલ્ટા જે લેસ ધેન ઇક્વલ ટુ 0 ટાઈપ આવી જાય ત્યારે આપણે શું કરતા હતા, સિમ્પ્લેક્સ મેથડને સ્ટોપ કરતા હતા. તો અહીંયા આગળ પડતીને એ જ નવા જે પ્રોબ્લેમ આવે એ નવો પ્રોબ્લેમને સિમ્પ્લેક્સ મેથડને સોલ્વ કરવાની, એન્ડ ઓલ ડેલ્ટા જે લેસ ધેન ઇક્વલ ટુ 0 આવી જાય ત્યાં આગળ આવીને સ્ટોપ થઈ જવાનું. આ ડેલ્ટા જે લેસ ધેન ઇક્વલ ટુ 0 આવી જાય ત્યારે આપણે જે બેઝિક વેરિયેબલ x1 x2 કે s1 s2ની જે કંઈ વેલ્યુ આપણને બીજેના કોલમમાં આપણે મળે એ વેલ્યુ આપણે શોધવાની. આ વેલ્યુ આપેલા મેક્સિમમ ઝેડ સ્ટારમાં મૂકવાની. કેમાં મૂકવાની, મેક્સિમમ ઝેડ સ્ટાર જે આપણે નવું ફંક્શન બનાવ્યું છે એમાં, જેમાં બધાની કોએફિશિયન્ટ x1 x2 છે, એટલે કે બેઝિક વેરિયેબલની જે વેલ્યુ કોએફિશિયન્ટ 0 લીધેલો છે એ ફંક્શનમાં મૂકવાની. હવે જો એમાં વેલ્યુ આપણને શું મળે છે એ ફાઇન કરવાનું. ફાઇન કર્યા પડશો એ 2 પ્રકારના હશે, કાં તો 0 હશે કાં તો 0 કરતાં લેસ ધેન હશે. ઓકે.
કાં તો શું હશે, 0 હોઈ શકે, કાં તો 0 કરતાં લેસ દેન હોય. જો 0 કરતાં લેસ દેન હોય તો એના ઉપરથી આપણે 3 કન્ડિશન મળે છે. એ 3 કન્ડિશન એઝ અહીંયા ફોલો છે. ઇફ મેક્સિમમ ઝેડ સ્ટાર લેસ દેન 0, જો આપણે મેક્સિમમ ઝેડ સ્ટાર એ લેસ દેન 0 મળે, એન્ડ એટલીસ્ટ વન આર્ટિફિશિયલ વેરિયેબલ એપિયર્સ ઇન ધ ઓપ્ટિમલ બેઝિક્સ એટ અ પોઝિટિવ લેવલ, એન્ડ એટલીસ્ટ વન આર્ટિફિશિયલ વેરિયેબલ એપિયર્સ, એટલે કે જે આપણને જે બેઝિક વેરિયેબલ આપણે આઉટગોઈંગ ઇનકમિંગ વેરિયેબલ કરીએ છીએ એમાં જો આપણને એક આર્ટિફિશિયલ વેરિયેબલ અસ્તિત્વ હોય, બધા આર્ટિફિશિયલ વેરિયેબલ રિમૂવ ના થઈ ગયા હોય, ત્યારે આપણે રિમૂવ વેરિયેબલ કરીએ છીએ ને એમાં બધા વેરિયેબલ, ઘણા આપણે એક્ઝામ્પલ જોઈએ, આ કોકમાં સિલેક્ટ વેરિયેબલ રહેતા હતા, કોકમાં સિલેક્ટ વેરિયેબલ જતા રહેતા હતા. એમ અહીંયા આગળ જો આપણે આર્ટિફિશિયલ વેરિયેબલ વધે, કોઈ પણ A1 A2 A3માં જેટલા હોય એમાંથી કોઈ એક આર્ટિફિશિયલ વેરિયેબલ હોય, એપિયર્સ ઇન ધ ઓપ્ટિમલ બેઝિક્સ એટ અ પોઝિટિવ લેવલ, અને એની વેલ્યુ કેવી હોય, પોઝિટિવ હોય. એની વેલ્યુ કેવી હોય, પોઝિટિવ હોય. તો ઇન ધીસ કેસ, આવા કેસમાં ધ ઓરિજિનલ પ્રોબ્લેમ ડઝન્ટ પ્રોસેસ એની ફેસિબલ સોલ્યુશન. તો આવા પ્રોબ્લેમને કોઈ જાતનું ફેસિબલ સોલ્યુશન હશે નહીં. એન્ડ ધ પ્રોસિડ્યુર કમ ટુ એન્ડ, અને આપણું એક્ઝામ્પલ શું થઈ જશે, પતી જશે. એટલે કે પહેલાં તો આપણે આટલે સુધી કમ્પ્લીટ કરવું પડશે. મેક્સિમમ ઝેડ સ્ટાર શોધવાના, મેક્સિમમ ઝેડ સ્ટાર શોધ્યા પછી જે આપણે ફંક્શન મળે, એલપીપી પ્રોબ્લેમ નવો મળે, એનાથી આપણે સિમ્પલેસ્ટ મેથડને સોલ્વ કરવાનું. સિમ્પલેસ્ટ મેથડને સોલ્વ કરતાં જો આપણે ડેલ્ટા જે લેસ દેન ઇક્વલ ટુ 0 મળી જાય, એન્ડ એમાં બેઝિક વેરિયેબલમાં કોઈ એક આર્ટિફિશિયલ વેરિયેબલ વધ્યા હોય વિથ પોઝિટિવ લેવલ વેલ્યુ સાથે, કોઈ પોઝિટિવ વેલ્યુ સાથે આર્ટિફિશિયલ વેરિયેબલની વેલ્યુ અસ્તિત્વ ધરાવતી હોય, એન્ડ મેક્સિમમ ઝેડ લેસ દેન 0 થઈ જતા હોય, તો એવા એલપીપી પ્રોબ્લેમને કોઈ સોલ્યુશન હશે નહીં. પરંતુ બીજો કેસ, જો મેક્સિમમ ઝેડ સ્ટાર ઇક્વલ ટુ 0 મળતા હોય, એટલે કે આપણે મેક્સિમમ ઝેડ સ્ટાર કે શું મળતા હોય, 0 મળતા હોય, એન્ડ નો આર્ટિફિશિયલ વેરિયેબલ એપિયર્સ ઇન ધ ઓપ્ટિમલ બેઝિસ, અને આપણે ઓપ્ટિમલ બેઝિસમાં કોઈ આર્ટિફિશિયલ વેરિયેબલ મળતો ના હોય, તો એવા કેસમાં શું કરવાનું? તો ઇન ધીસ કેસ અ બેઝિક ફેસિબલ સોલ્યુશન ઇઝ ઓબ્ટેન્ડ. તો બેઝિક ફેસિબલ સોલ્યુશન શું થશે, મળશે. એન્ડ વી પ્રોસીડ ટુ ફેઝ 2 ફોર, અને આપણે પછી જવાનું ફેઝ 2માં જવાનું, ફોર ફાઇન્ડિંગ ધ ઓપ્ટિમલ બેઝિક ફેસિબલ સોલ્યુશન ટુ ધ ઓરિજિનલ પ્રોબ્લેમ. અને પછી આપણે જે ઓરિજિનલ પ્રોબ્લેમનો લઈને ટુ ફેઝ મેથડને ફરતીને સોલ્વ કરવાની. ટુ ફેઝ મેથડ ફરતીને સોલ્વ ક્યારે કરવાની? તો ઓરિજિનલ પ્રોબ્લેમ જે છે એ ઓરિજિનલ પ્રોબ્લેમ લઈ ફરતી આપણે એને શું કરીશું, સિમ્પલેસ્ટ મેથડને સોલ્વ કરવાનું. પરંતુ જે સિમ્પલેસ્ટ મેથડનું જે ટેબલ મળે એ ટેબલમાં આપણે જે સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ હોય એની વેલ્યુ લેવાની નહીં. તો જે લાસ્ટ ફેઝ 1નું જે લાસ્ટ ટેબલ હોય એ ટેબલનો ઉપયોગ કરીને એમાંથી આર્ટિફિશિયલ વેરિયેબલ તો હશે એને કેન્સલ કરીને એનું જ ટેબલનો ઉપયોગ કરીને સિમ્પલેસ્ટ મેથડને ફરતીની વેલ્યુ ફાઇન્ડ કરવાની. અને જેમાં દરેક x1 x2 ને s1 s2નો કોઓફિશિયન્ટ જે ઓરિજિનલ પ્રોબ્લેમમાં હોય તે લઈ લેવાનો. ઓકે. કન્ડિશન નંબર 3, મેક્સિમમ ઝેડ સ્ટાર ઇક્વલ ટુ 0 એન્ડ એટલીસ્ટ વન આર્ટિફિશિયલ વેરિયેબલ એપિયર્સ. મેક્સિમમ ઝેડ સ્ટાર 0 હોય અને આર્ટિફિશિયલ વેરિયેબલ હોય ઇન ધ ઓપ્ટિમલ બેઝિક એટ 0 લેવલ, અને એની વેલ્યુ કેવી હોય, 0 મળતી હોય, તો પણ આપણે ફરતીને ફેઝ 2માં જવાનું અને ફરતીને એઝ ઇટ ઇઝ સોલ્યુશન શું કરવાનું, સોલ્વ કરવાનું. હિયર ફેસિબલ સોલ્યુશન ટુ ધ એક્ઝિલરી એલપીપી ઇઝ ઓલ્સો ફેસિબલ સોલ્યુશન to the original problem with artificial variable set equal to 0. To obtain a basic feasible solution, we proceed to phase 1 for pushing all the artificial variable out the basis without processing on phase 2. એટલે કે જો તમને મેક્સિમમ ઝેડ સ્ટાર ઇક્વલ 0 મળે અને આર્ટિફિશિયલ વેરિયેબલની વેલ્યુ કોઈ 0 મળી જતી હોય, તો જે એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ સોલ્યુશન એ આપણા એલપી પ્રોબ્લેમનું સોલ્યુશન હશે. તો અહીંયા શું થશે, ત્રીજા લેવલમાં જો મેક્સિમમ ઝેડ સ્ટારની વેલ્યુ 0 હોય અને એક આર્ટિફિશિયલ વેરિયેબલ એપિયર હોય અને એની વેલ્યુ પણ 0 હોય, તો જે આપણને સોલ્યુશન મળશે એ સોલ્યુશન આપેલા મેઇન ઓરિજિનલ પ્રોબ્લેમનું સોલ્યુશન હશે. તો ત્યાં આગળ પણ ફેઝ 2ની આપણે જરૂર પડશે નહીં. બરાબર છે. ફેઝ 2 વગર આપણે સીધું જ સોલ્યુશન મળી જશે.
હવે વાત રહી ફેઝ ટુની. ફેઝ ટુ શું છે? ફેઝ ટુમાં છે તો કે ધ બેઝિક ફેસિબલ સોલ્યુશન ફાઉન્ડ એટ ધ એન્ડ ઓફ ફેઝ વન ઇઝ યુઝડ ધ સ્ટાર્ટિંગ સોલ્યુશન ફોર ધ ઓરિજિનલ પ્રોબ્લેમ ઇન ધીસ ફેઝ. એનો અર્થ શું કહે છે? ઇટ મીન્સ ધેટ ધ ફાઇનલ સિમ્પ્લેક્સ table of the phase 1 is taken as the initial simplest table of phase 2 and the artificial objective function is replaced by the original objective function, then we find the optimal solution. એટલે શું કરવાનું અહીંયા આગળ? તો કે ફેઝ ટુમાં જે આપણને ફેઝ વનનું ટેબલ આવ્યું છે એ ફેઝ વનનું ટેબલ કઈ રીતનું હશે આપણું? કે આપણે અહીંયા આગળ ઓબ્જેક્ટિવ વેરિયેબલ ફંક્શન લખીએ છીએ S1 S2, અહીંયા બીજે લખીએ છીએ, અહીંયા બીજે લખીએ છીએ, અહીંયા આગળ બીજો પણ એ છે, રેશિયો લખીએ છીએ, અહીંયા ઉપર સીજે આવશે. સીજેમાં ફેઝ વનમાં x1 x2 જે હોય એની બધાની કોએફિશિયન્ટ કેવી હશે? 0 હશે. ફેઝ ટુનું જ્યારે આપણે ટેબલ બનાવીએ, ફેઝ ટુમાં જે સીજે લખીશું એ સીજે એ આપણે ઓરિજિનલ પ્રોબ્લેમમાં લખીશું. જે ઓરિજિનલ પ્રોબ્લેમ હતો એના જે x1નો કોએફિશિયન્ટ x2નો કોએફિશિયન્ટ એ લખીશું. ફેઝ વનમાં એનો કોએફિશિયન્ટ શું લખવામાં આવે છે? બધાના કોએફિશિયન્ટ 0 લઈએ છીએ અને આર્ટિફિશિયલ વેરિયેબલ લઈએ એને જ કોએફિશિયન્ટ ફક્ત -1 લઈને નીકળીએ છીએ. ઓકે, બાકી બધાનું શું હોય છે? 0 હોય છે. જે આપણે ફેઝ વનનું લાસ્ટ ટેબલ હોય એ આ અંદરની જે ટેબલની વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ અહીંયા અંદર રાખીશું. બીજેની વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ લખીશું. અહીંયા જે આપણે બેઝિક વેરિયેબલ લખીએ છીએ એ બેઝિક વેરિયેબલમાં આર્ટિફિશિયલ વેરિયેબલ હશે નહીં. શું રહેશે નહીં? આર્ટિફિશિયલ વેરિયેબલ શું થઈ ગયા હશે? રિમૂવ થઈ ગયા હશે. ઓકે, આર્ટિફિશિયલ વેરિયેબલ ના હોય હશે નહીં તો બાકી જે આપણે સેમ ટુ સેમ હવેથી ગણીશું આપણે સિમ્પલેસ્ટ મેથડ. હવે આગળનો ફેઝ ટુ એ શું આવશે? એઝ ઇટ ઇઝ સિમ્પલેસ્ટ મેથડને આપણે ગણવામાં આવે છે. ઓકે, તો આ વાત થઈ ટુ ફેઝ મેથડની. ટુ ફેઝ મેથડમાં આપણે એકના એક એલપીપી ઉપર 2 વખત સિમ્પલેસ્ટ મેથડ ઉપયોગ કરીએ છીએ. કેટલી વખત? 2 વખત સિમ્પલેસ્ટ મેથડ ઉપયોગ કરીએ છીએ. પરંતુ એક વખત ઓબ્જેક્ટિવ ફંક્શન જે મો છે એનામાં થોડું ચેન્જ કરીને ઉપયોગ કરીએ છીએ. ફેઝ વનનો ઉપયોગ છે આપણને જે આર્ટિફિશિયલ વેરિયેબલ વધારાના આવે છે એને દૂર કરીએ છીએ. આર્ટિફિશિયલ વેરિયેબલ આવવાનું શું કરીએ છીએ? દૂર કરીને ફરીને આપણે સિમ્પલેસ્ટ મેથડ આપણે એપ્લાય કરીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે ટુ ફેઝ મેથડનું એક્ઝામ્પલ ગણવાનું રહેશે. ફેઝ વન ફેઝ ટુ આર્ટિફિશિયલ વેરિયેબલ કઈ રીતે થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ થ્રુ જોઈએ અને જોઈએ. ઓકે, ગણીશું. બાય, થેન્ક યુ.